આ દૃશ્ય માત્ર ટ્રાફિક નિયમોના ભંગનું નથી, આ આપણા બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન છે. સ્કૂલ વાન જેમાં આપણા દેશનું ભવિષ્ય બેઠું છે, એ જ વાન જો ખુલ્લેઆમ ખોટી સાઈડ પર દોડતી હોય તો બાળકો શું શીખશે? બાળકો સાંભળીને ઓછું અને જોઈને વધુ શીખે છે. આજે તેઓ રોજ આ દૃશ્ય જોશે, કાલે જ્યારે તેઓ પોતે બાઇક કે કાર ચલાવશે ત્યારે કદાચ તેમને પણ લાગશે કે ખોટી સાઈડ પર જવું તો સામાન્ય વાત છે. તો પ્રશ્ન એ છે કે જો આવતીકાલે આવી જ બેદરકારીના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિના જીવ જાય, કોઈ પરિવાર પોતાનું સ્વજનને ગુમાવે અથવા આ જ સ્કૂલ વાન કોઈ ગંભીર અકસ્માતનો ભોગ બને તો તેની જવાબદારી કોણ લેશે? માત્ર ડ્રાઈવર, સ્કૂલ સંચાલન કે વાનના માલિક, કે પછી આપણે સૌ જેઓ આ બધું જોઈને પણ મૌન રહીએ છીએ? થોડા મિનિટ બચાવવા માટે કોઈના જીવનને જોખમમાં મૂકવાના કોઈને અધિકાર નથી. ટ્રાફિકના નિયમો દંડથી બચાવવા માટે નથી. નમસ્કાર દર્શક મિત્રો, હું આજે જ્યારે નરોલીથી સેલવાસ તરફ આવી રહ્યો હતો ત્યારે મેં ઘણી બધી કારોને અથાલ પાસે રોંગ સાઈડ જોઈ અને એવું પણ નહીં હતું કે બીજી સાઈડનો રોડ બંધ હોય કે ટ્રાફિક હોય એના લીધે આ લોકો રોંગ સાઈડ જતા હતા. જ્યારે અથાલ સ્વામિનારાયણ BAP સ્કૂલ પાસે જ્યારે મેં જોયું કે બધી સ્કૂલની વેન એ બધા લોકો રોંગ સાઈડનો યુઝ કરી રહ્યા હતા અને આ જોઈને એવું લાગ્યું કે આ એક દિવસનું માત્ર નથી, આ ઘણા દિવસથી આ રીતના એ લોકો રોંગ સાઈડનું યુઝ કરે છે. કારણ માત્ર એ છે કે એમણે જે રૂટ છે એ સેલવાસ જે યાત્રી નિવાસનો બ્રિજ છે ત્યાંથી ક્રોસ કરીને પછી નરોલી જવાનું હોય છે, કેમ કે એ વચ્ચે રિલાયન્સ પેટ્રોલ પંપથી લઈને યાત્રી નિવાસ સુધીમાં કોઈ વચ્ચે સ્પેસ નથી કે જ્યાંથી એ ટર્ન મારીને જઈ શકે, જેના લીધે એ લોકો શોર્ટકટ યુઝ કરવા માટે રોંગ સાઈડ જઈ રહ્યા છે. તો પરંતુ સવાલ સૌથી મોટા એ ઊભા થાય છે કે અગર આ રીતનું જવું અને તે બી શાળાના વિદ્યાર્થીનો લઈને, તો સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે અગર કાલ ઉઠીને કંઈક દુર્ઘટના, ભગવાન કરે એવું કંઈ નહીં થાય, પણ આ કંઈ થશે તો એનો જિમ્મેદાર કોણ? સ્કૂલના વેન ચાલક જે છે તે જિમ્મેદાર, શાળાના જે આચાર્ય લોકો છે એ જિમ્મેદાર, કે પછી જે સ્કૂલમાં જે વેનમાં મોકલાવનાર એમના જે વિદ્યાર્થીના પેરેન્ટ છે એ જિમ્મેદાર? તો આ કેટલું યોગ્ય છે? આ રીતનું એક દિવસનું હતું નહીં, આ ઘણા દિવસથી ચાલી રહ્યું છે અને એમાં બેસેલા જે વિદ્યાર્થી છે એ શું શીખશે? એ પણ કાલે મોટા થઈને કાર ચલાવશે, બાઇક ચલાવશે, તો એમને પણ એ જેટલું એ લોકો જોઈશે, આમ આપણે કહે ને કે વિદ્યાર્થી લોકો જોઈને વધારે શીખે, તો એ પણ વેનમાં બેસીને જ જોશે કે ભાઈ રોંગ સાઈડ જવું ઇઝી પડશે. અને સાથે સાથે હું સેલવાસના મેં મારા આ ચેનલના માધ્યમથી હું તમામ વેન ચાલકોને, શાળાના જે પ્રતિનિધિ છે, સાથે સાથે પેરેન્ટ્સને અપીલ કરું છું કે આ રીતની ઘટના કોઈ પણ સ્કૂલ કે કોઈ પણ સ્થળ પર આ રીતનું ના યુઝ કરે, એ લોકો જે રૂલ્સ છે તેનો ફોલો કરે. અને બીજું કે મેં સેલવાસના ટ્રાફિક વિભાગને પણ આજે એક રિક્વેસ્ટ કરવા માંગીશ કે આપણા અહીંયા માત્ર કેમેરા લગાવી દેવાથી લોકો ટ્રાફિકના નિયમ ફોલો નથી કરતા. સાથે સાથે હું આજે હું ટ્રાફિક વિભાગને પણ સેલવાસના ટ્રાફિક વિભાગને પણ એક રિક્વેસ્ટ કરવા માંગીશ કે માત્ર કેમેરા લગાવી દેવાથી કે પછી બહારથી જે આવનાર છે એ લોકોને સ્લીપ ફાળવાથી જ ટ્રાફિક નિયમનો સોલ્યુશન નહીં આવશે. એમણે અહીંયાના ગ્રાઉન્ડ લેવલ પર પણ કામ કરવું પડશે. અને જે રોડ મોટા થયા છે પણ કોઈ મોટા રોડનું કોઈ ફોલો નથી કરી રહ્યા, કેમ કે આપણે જોઈએ છે સેલવાસ આંબલી ફુવારાથી લઈ સેલવાસ પોલીસ ચોકી, ટોકરખાડા, લેન્ડમાર્ક, બધી જગ્યા પર લોકો ગમે તેમ વાહન પાર્ક કરે છે, કેમ કે કોઈ લાઈન કે કોઈ એમને કોઈ માપદંડ જ નથી કે ક્યાં ગાડી ઊભી રાખવી, ક્યાં નથી ઊભી રાખવાની. તો આ રૂલ્સ પણ એ લોકો આ રૂલ્સ સ્થળ પર એ લોકો કોઈને કંઈ નિયમનું કંઈ ખબર નથી, કોઈ સાઇનબોર્ડ નથી લાગેલા, કોઈ લાઈન નથી, તો એમને કંઈ ખબર જ નથી કે ક્યાં પાર્ક કરવી, ક્યાં ન પાર્ક કરવી. તો ડિપાર્ટમેન્ટને એક રિક્વેસ્ટ છે કે એ લોકો પણ એક માપદંડ બનાવે કે ક્યાં ગાડી ઊભી રાખવી જોઈએ, ક્યાં ન ઊભી રાખવી જોઈએ, અને જે નથી ફોલો કરતા તેના પર દંડ ફટકારે, તે પછી સ્થાનિય હોય કે બહારથી આવેલું હોય. તો એવા રૂલ્સ જલ્દથી જલ્દ લાગુ કરવા જોઈએ. ખાલી રોડ મોટા થઈ ગયા છે આપણે બી જાણીએ છીએ, પણ ટ્રાફિકનું સોલ્યુશન હજુ સુધી નથી થયું. તો હું ટ્રાફિક વિભાગને બી કહીશ કે એ પણ
અહીંના હોય કે બહારના હોય એમાં ભેદભાવ ના રાખે અને કાર્યવાહી કરે. ઘણી બધી બ્લેક કલરની ગાડીઓ સેલવાસમાં ખુલ્લેઆમ ફરી રહી છે. કોઈ દિવસ જોવામાં નથી આવ્યું કે ટ્રાફિક વિભાગે એમની ફિલ્મ કાઢી હોય. તો આવા બધા ઘણા બધા પ્રશ્નો છે અને હું સૌથી આજનો જે મેજર પોઈન્ટ છે, આ જે સ્કૂલની વેન રોંગ સાઈડ જાય છે એમને હું હાથ જોડીને રિક્વેસ્ટ કરીશ કે આ જે દ્રશ્ય સામે આવ્યા છે ફરીથી આવા દ્રશ્ય સામે ન આવવા જોઈએ. ધન્યવાદ. વલસાડ જિલ્લામાં મેઘરાજાની પહેલી જ એન્ટ્રીએ પ્રી મોન્સૂન કામગીરી અને વિકાસના મોટા દાવાઓની પોલ ખોલી નાખી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો નેશનલ હાઈવે 48 પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો છે. રોજે રોજ લાખો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલતી હાઈવે ઓથોરિટીની કામગીરી સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. વાહન ચાલકો પરેશાન છે, વાહનોને મોટું નુકસાન થઈ રહ્યું છે અને હાઈવે પર અકસ્માતોનો ભય મંડરાઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે 48 અત્યારે ખાડાઓના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો છે. હજુ તો 24 કલાકનો સળંગ વરસાદ પણ નથી પડ્યો, ત્યાં તો હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા છે. વલસાડ તાલુકાના વાગલધરા ગામથી લઈને ઉમરગામ સુધીના પટ્ટામાં રસ્તાની દશા અત્યંત કફોડી બની છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર 1 મહિના પહેલા જ નવો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો અને ધમડાચી સહિતના 3 નવા ઓવરબ્રિજ માત્ર 15 દિવસ પહેલા જ ખુલ્લા મુકાયા હતા. પરંતુ આ તમામ કામગીરી પહેલા જ વરસાદમાં સાવ ધોવાઈ ગઈ છે, જે કામમાં થયેલા ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. નેશનલ હાઈવે 48 પર પડેલ મસમોટા ખાડાઓ વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. હાઈવે પર વારંવાર બ્રેક મારવાના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. હાઈવે પર ખાડાઓના કારણે એક જ દિવસમાં 100 થી વધુ ગાડીઓના ટાયર ફાટી જવાના કિસ્સાઓ સામે આવ્યા છે. મોટી ટ્રકોના 25 થી 30 હજાર રૂપિયાના ટાયરો ફાટી જતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ભારે આર્થિક ફટકો પડી રહ્યો છે. વાપી અને વલસાડ તરફ આવતા ટ્રક ચાલકોમાં ભયનો માહોલ છે. સૌથી મોટી વિડંબના એ છે કે હાઈવે ઓથોરિટી ટોલ તો પૂરેપૂરો વસૂલે છે, પરંતુ જ્યારે વાહન બગડે ત્યારે ટોઈંગ કે અન્ય કોઈ પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સીધો સવાલ કરી રહ્યા છે કે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અમેરિકા જેવા રસ્તા ભારતમાં બનાવવાના દાવા કરે છે, તો શું છે આ જ એ રસ્તા છે જે 24 કલાકના વરસાદમાં તૂટી જાય છે? જો આ ખાડાઓના કારણે કોઈનો જીવ જશે તો તેની જવાબદારી કોણ લેશે? સરકાર, સ્થાનિક પ્રશાસન કે પછી હાઈવે ઓથોરિટી? લોકોની સ્પષ્ટ માંગ છે કે કોઈ મોટો જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલાં જ મીઠી નિંદ્રામાં માણી રહેલું તંત્ર જાગે અને યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ કરે. ખૂબ દુઃખદ ઘટના છે, કેમ કે વર્ષોથી આ પરિસ્થિતિ હાઈવેની હોય કે સ્થાનિક રસ્તાઓની કે ઇન્ટરનલ રસ્તાઓની સ્થિતિ હંમેશા ગુજરાતના અંદર બગડેલી તમને દેખાશે. હાલાકે બહુ મોટી મોટી વાતો કરવામાં આવે છે કે ગુજરાતના રસ્તાઓ એટલે તો હેમા માલિનીના ગાલ જેવા, પણ મને નથી લાગતું. એટલા માટે આજે હું વલસાડની સ્થિતિની વાત કરું તમને રસ્તાઓની, તો એવું નથી. સિમેન્ટના રસ્તા બન્યા પણ છે ને સારા પણ છે. ઓવરબ્રિજ બન્યો છે, એ ઐતિહાસિક ઓવરબ્રિજ છે, એના અમે વખાણ કરતા છે. પણ 24 કલાકના વરસાદના અંદર જો હાઈવે ઓથોરિટીના રસ્તા, હમણાં બનેલા રસ્તા જે તૂટી જતા હોય ને એમાં ખાડા પડી જતા હોય, અને ગયા વર્ષે બી તમે જોયું કેટલા અકસ્માત થયા, કેટલા લોકોની જાન આહુતિ ગઈ, પણ આ સરકાર એના પર કોઈ જાતનું ધ્યાન નથી આપતું. હું ગડકરીજીને ખાસ કહેવા માંગુ છું ટાંકીને, એટલા માટે કે ગડકરીજી બહુ મોટા મોટા દાવો કરતા હોય છે રસ્તા માટે. નો ડાઉટ છે, જ્યાં સારા બન્યા છે એની અમે તારીફ કરતા જ છે, પણ આજે 24 કલાકના અંદર જો રસ્તા તૂટી જતા હોય તો એની જવાબદારી પણ ગડકરીજીએ જ લેવી પડે ને હાઈવે ઓથોરિટીએ જ લેવી પડે. એટલે મારે ખાસ કહેવાનું કે વલસાડથી ઉમરગામ સુધીમાં જે રસ્તા અને ખાડા જે પડેલા છે એના પર ત્વરિત રીતે કામ થાય, એટલા માટે કે કોઈની જાનહાનિ નહીં થાય. જેનો જીવ જાય ને એના ઘરવાળાને, એના કુટુંબીને જ ખબર પડે કે એ લોકોની શું સ્થિતિ થાય. સરકાર તો મોટા મોટા દાવો કરશે ને 2-5 લાખ રૂપિયા જાહેર કરીને આપી દેશે અને શાંત કરી દેશે, મીડિયાને બી શાંત કરી દેશે અને પ્રશાસનને બી શાંત કરી દેશે, અને કોઈ સ્થાનિક સંસ્થા ઊભી થશે એને બી શાંત કરી દેશે, કેમ કે આ સ્ટાઇલમાં કામ ચાલે છે હમણાં. એટલે જે વસ્તુની પબ્લિકને તકલીફ છે એ વસ્તુને દૂર કરવું જોઈએ, એવું જ હું માનું છું, અને વલસાડ જિલ્લાની જનતા પણ એમ જ માને છે. કાલે આપણે બધાએ જોયું જ છે કે વરસાદ પડ્યો, નો ડાઉટ વરસાદ વધારે પડ્યો, પણ હજુ 10 જ દિવસ બ્રિજને ચાલુ થયા છે, પીળું ફળિયાવાળા બ્રિજને, ને તો આટલો મોટો ખાડો. તો એવું તો કેવું ભ્રષ્ટાચાર કે ખાલી 10 જ દિવસમાં, એક જ વરસાદમાં આટલું બધું ધોવાણ થઈ ગયું. ને તમે ધરમપુર ચોકડીના હાઈવે પાસે બી જો બ્રિજ ઉતારીએ તો તાહો ખાડામાં કાલે ઘણા બધા એક્સિડન્ટ થયા છે. ને આ ભ્રષ્ટ અધિકારીઓને મેં એટલું જ કહેવા માંગુ છું કે
કે તમારા રસ્તા ખાલી 10 દિવસ બી નથી ટકતા, એક પહેલી જ વરસાદમાં ધોવાણ થઈ જાય છે ને જે જનતાએ આ સરકારને થોબલા ભરી ભરીને વોટ આપેલા છે તે તેમનું પેટનું પાણી બી નથી હતું કે આવી કંપનીઓ પે ને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરે કે એમના ઉપર કોઈ એક્શન લે. ગઈકાલે જે વરસાદ પડ્યો છે એ વરસાદની અંદર નેશનલ હાઈવે 48 પર એટલા બધા ખાડા પડ્યા છે કે જેની કોઈ સીમા નથી. જગ્યા જગ્યા પર ટ્રાફિક જામ થયું છે. અને બીજું તો અત્યારે જે 1 મહિનાની અંદર આ લોકોએ રોડ બ્લોક કરી અને જે રોડ બનાવ્યો છે એ રોડની અંદર શું મટીરિયલ વાપર્યું છે એ ખબર નથી પડતી, પણ પહેલી જ વરસાદમાં પોલ ખુલી ગઈ છે અને એટલા બધા ખાડા પડ્યા છે. ખાડાના કારણે અકસ્માતો થાય છે. અકસ્માતના કારણે કોઈની પણ જાનહાની થશે તો એ જવાબદારી કોની? બીજું, આ ટોલ નાકા પર ટોલ ઉઘરાવવામાં આવે છે, એની સામે એ લોકો બતાવે છે કે અમે મેન્ટેનન્સ કરીએ છીએ, તો ખરેખર મેન્ટેનન્સ સામે ઝીરો છે. કાલે આપણે જોયું તો થોડાક જ વરસાદમાં હાઈવે પર પાણી ભરાઈ ગયા, ટ્રકો થંભી ગઈ. અને ટાયરની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને ટ્રક માલિકોના ટાયરમાં એટલું મોટું નુકસાન છે કે એક ટાયરની કિંમત 30,000 રૂપિયા છે, એવા 2 ટાયર 60,000 રૂપિયાના આવે છે. કાલની તારીખમાં ઓછામાં ઓછા 100 ટ્રકોના ટાયર ઉડ્યા છે. તો આ ખરેખર જે નુકસાની છે એ ભરપાઈ કોણ થશે? અમારે ટોલ ભરવો, ઉપરથી મેન્ટેનન્સ અમારી ગાડીઓમાં આવે એ અમારે કરાવો, તો આ અમારો ઉદ્યોગ છે એ ફરી પાડશે. પ્રશાસનને નમ્ર અરજ છે કે વહેલામાં વહેલી તકે આ ખાડા પૂરી અને જે એજન્સીને કામ આપેલું છે એની તરફ તપાસ કરે, એવી મારી માંગણી છે. વલસાડ જિલ્લાના ગોયમા ગામે સરકારી બસને નડ્યો અકસ્માત. પૂરપાટ ઝડપે આવતી ખાનગી બસે સરકારી બસને મારી ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતના કારણે બંને વાહનોનું ગંભીર નુકસાન થયું છે. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ધરમપુરના રાજમહેલ રોડ પર ખાડાના લીધે કન્ટેનર દુકાનમાં ઘૂસ્યું. અકસ્માતથી ટ્રાફિક જામ સર્જાયો. ધરમપુરના રાજપુરી જંગલ અને ઉપર વિસ્તારમાં સવારથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે સાંજે 5 વાગ્યા સુધીમાં માન નદીનું જળસ્તર ભારે વધ્યું હતું. નદીના આ રૌદ્ર સ્વરૂપને લાઈવ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.